श्री गणेशाय नमः। विनायकम गुरुर भानु ब्रह्मा विष्णु महेश्वरान सरस्वती प्रणम्यादो सर्व कार्येषु सर्वदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પંચાંગની સાથે સાથે દિન વિશેષની અંદર જાણવું છે આપણે કે જન્મના સમયે પૂર્વ દિશામાં જે ઉદિત રાશિ થતી હોય એ રાશિનું વ્યક્તિના જીવનમાં શું છે મહત્વ, સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાનો સમય કયો છે, કઈ દિશાથી લાભ થાય, આ બધી જ વાતોનો જ્ઞાનમય રસથાળ એટલે જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં એક કડી એ પણ છે કે આપ પ્રશ્ન પૂછી શકો છો। એના માટે ફોન નંબર ચાલુ છે, તો આપ ચોક્કસ આપના પ્રશ્નો મારા સુધી પહોંચતા કરી શકો છો। જે વખત જ્યોતિષ શાસ્ત્રની અંદર આપણે જ્યારે પ્રશ્ન પૂછતા હોઈએ ત્યારે આપણને કદાચ એ ખબર નથી હોતી કે સમયની અઢવડ હોય અથવા તો સમય આપણને પરફેક્ટ યાદ ન હોય, ત્યારે આપણે આપણા પ્રશ્નોને પૂછતા હોઈએ છીએ, સમાધાન માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ એવા સમયે જો આપણી પાસે સમય સ્પષ્ટ નથી તો આપણે કઈ રીતે જ્યોતિષનો ઉપયોગ કરી શકીએ? કારણ કે જ્યોતિષ તો જ્યોતિષમ અયનમ સ્મૃતમ, કાલ ગણનાઓમાં જ્યોતિષ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ઘણા લોકો એમ કે અમે જ્યોતિષને નથી માનતા, એટલે મેં પૂછ્યું કઈ તિથિ થઈ? તો કે સાતમ તિથિ થઈ। તો કે સાતમ તિથિ તને કેવી ખબર પડી? તો કે પંચાંગમાં લખ્યું હતું। કે પંચાંગ તે ક્યારે વાંચ્યું? તો કે હું તો રોજ વાંચું છું। તો એનો મતલબ સાતમ તને ખબર છે, તને જ્યોતિષ પ્રત્યે શ્રદ્ધા છે, પણ તું દંભી છું, બરાબર? તો દંભીને નિજમતી કલ્પી કરી પ્રગટ કિયેવું બહુ પંથ। ઘણી વખત તિથિઓની અઢવડ હોય, ઘણી વખત તહેવારોની અઢવડ હોય, ઘણી વખત વારોની અઢવડ હોય, એવા સમયે જ્યોતિષ શાસ્ત્રને વિશેષ ધ્યાનમાં આપવામાં આવે છે। અને ઘણી વખત આપણે શુદ્ધત્વને પ્રાપ્ત કરવાના બદલે ક્યારેક ક્યારેક આપણી આજુબાજુનું જે વાતાવરણ હોય એ પ્રમાણે ધ્યાનમાં રાખતા હોય છે મિત્રો। અને એવો જ એક સમય છે આ આપણી જન્મ લગ્નનો। જન્મ લગ્ન એટલે શું પહેલા તો સમજીએ આપણે। પૃથ્વી ઉપર જ્યારે આપણો પ્રથમ શ્વાસ લેવાય એને જન્મ લગ્ન કહેવામાં આવે છે। જન્મ થાય, નાળ છેદન થાય એને જન્મ લગ્ન કહેવામાં આવે છે। આ જન્મ લગ્નના સમયને નિશ્ચિત કરવામાં આવે છે। 3 પ્રકારના અલગ અલગ પ્રકારના સમયને ધ્યાનમાં રાખવામાં આવે છે। આજકાલ તો સિઝેરિયન થવા માંડ્યા છે, જેના કારણે પણ આપણે સ્પષ્ટ સમયને આંકી શકીએ છીએ, પણ આ જન્મ લગ્ન એટલે જન્મ સમયે જ્યારે આપણે પ્રથમ શ્વાસ લઈએ ત્યારે પૂર્વ દિશામાં ઉદિત જે રાશિ થાય, તો આ જન્મ લગ્ન કઈ રીતે શું ઉપયોગી થાય? જો તમારી પાસે સમય પરફેક્ટ હોય, જો તમારી પાસે આમાં જેમ કહેવાય કે મિનિટ કલાક સેકન્ડ સાથેનું હોય, તો તમે ઝીણામાં ઝીણું જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી તમારા જીવનને જોઈ શકો છો, નજદીકથી જોઈ શકો છો। અત્યારે તો સારા કેમેરા આવે અને કેમ ઝૂમ કરીએ તો ઝીણામાં ઝીણો તલ હોય ચહેરા ઉપર પણ દેખાઈ આવે ને, એવું જ આ જ્યોતિષનું છે। આપણે કહીએ કે આપણી પાસે જો સ્પષ્ટ સમય હોય તો આપણે જ્યોતિષને ધ્યાનમાં રાખીએ અને યોગ્ય, બાકી એ કહીએ કે માગસર મહિના પછી લગ્ન યોગની શક્યતા છે અથવા તો જુલાઈ પછી લગ્ન યોગની શક્યતા છે, આ શક્યતા ના કહેવું પડે, આ દિવસે લગ્ન થશે જ એમ જ કહી શકાય, પણ નથી। શું કામ કહી શકતા? કે આપણી પાસે સમયનું એવો પરફેક્ટ ગણિત નથી। અને ઘણી વખત કે ડોક્ટરે કીધું એટલે લખી દીધું, ઘણી વખત કે દાયાણે કીધું એટલે લખી દીધું, ઘણી વખત કે માતા પિતાએ કીધું એટલે લખી દીધું, એવું નહીં। સમય સ્પષ્ટ જો હોય તો આ પહેલાના સમયની અંદર મને યાદ છે ત્યાં સુધી એક રાજાના ત્યાં સંતાન થયું, સંતાન થાય ત્યારે એક એવો નિયમ હતો કે એક દાયણ જે છે એ સુવાળ કરવાવાળી જે સ્ત્રી છે એ એક દડી ફેંકે, અને રાજપુરોહિત, પાટણની વાત જ છે બનતા સુધી મને લાગે ધ્યાન છે ત્યાં સુધી, અને એ કુમારપાળ, બરાબર? તો એ દડી બહાર ફેંકે, દડી બહાર પડે એ પેલા 4 કે 5 સેકન્ડને પાછળ કાઢી અને જન્મ લગ્ન કાઢતા કે આ સંતાન કેવું થશે। તો આવા સમયે એ કહેવામાં આવ્યું કે આ સંતાન પૂરા કુળને, પૂરા ખાનદાનનો નાશ કરશે। આવી વાત જયારે રાજપુરોહિતે જયારે રાજાને કીધી ત્યારે કીધું આને તમે આનો નાશ કરી નાખો આનો, બરાબર? અને એ કહીએ જે તે સમયે જે થયું હશે તે, બરાબર, પણ એનો નાશ કર્યો। હવે હકીકતમાં પછી જયારે પેલું સંતાન મોટું થયું, કારણ કે ત્યાં નાશ કર્યું મૂકીને આવતી રહી, પેલી બચ્ચે દયાળુ હતી, મારવાનો જીવ ચાલ્યો નહીં, તો એવા સમય એમ કહે છે વણઝારાની એક ત્યાંથી નીકળી સવારી અને વણઝારાના એને ઉછેર્યો, મોટો કર્યો, પાટણમાં ફરીથી પાછો 20-22 વર્ષે આવ્યો અને ત્યારે રાજબીજીને જોયું અને ત્યારે નક્કી કર્યું કે આ તો આ જ છે। આવી એક સુંદર મજાની આપણને કથા જોવા મળે છે, આપણો ઇતિહાસ જોવા મળે છે। ત્યારે રાજપુરોહિતને એમ થયું કોઈ જ્યોતિષ ખોટું હોઈ શકે નહીં, બરાબર? તો આ કેમ આવું થયું? તો એવા સમયે દાયણને કહ્યું હતું કે તે પુત્ર જે નાખી દેવાની વાત હતી તે ફેંકી દીધો તો, મારી નાખ્યો તો, કે મારીને તો નાખ્યો, મારો જીવ કે ચાલ્યો નહીં એટલે હું મૂકીને આવતી રહી, એ બીજ મોટું થયું અને સંતાન તરીકે પાંગર્યું અને એ સારામાં સારો જે કે શક્તિશાળી થયો। તો હવે રાજનું નિકંદન કાઢે એવી વાત જયારે રાજપુરોહિતે કરી તો શું ખોટું?
ત્યારે દાયાણે કહ્યું કે મને થોડીક સમય ચૂક થઈ ગયેલી અને દડી મેં થોડાક સમય મોડી નાખેલી અને એના કારણે આ તકલીફ થયેલી છે. ત્યારે રાજપુરોહિતે ફરીથી પાછી કુંડળી મૂકી અને એનું ગણિત આખું જોયું. તો મિત્રો, આ ઇતિહાસની અંદર જ્યોતિષની શાસ્ત્ર સાથે સંકળાયેલી આવી અવનવી વાતો આપણને જોવા મળે છે કે જ્યાં તમને સચોટતા, તમને ગર્વ થાય, તમને પોતાના ભારતીય સંસ્કૃતિ પર, વેદમય, વાંગમય જ્યોતિષ ઉપર તમને ગર્વ થાય એવું વૈદિક જ્યોતિષની આ પરંપરા છે. અને એમાંનું એક એટલે આ જન્મ લગ્ન છે. તો માનવીના સ્વભાવને જન્મ લગ્નના આધારે જોઈ શકાય મિત્રો. એ તો ખબર આપણને. ઘણી વખત અમુક માણસો ગુસ્સાવાળા હોય, અમુક માણસોની માથે માટલા નાખી દો. માનો તુકારામજી મહારાજ જયારે પણ મહારાષ્ટ્રની અંદર એક સારા સંત જેને કહી શકાય, એ જયારે ઘરમાં કંઈ કરતા હોય અને એવા સમયે સત્સંગ પારાયણ બધાની સાથે બેસીને કરતા હોય અને ઘરવાળાનો સ્વભાવ થોડો આકરો એવું કહેવાય છે, અને એવા સમયે ઘરની અંદર બધા વાસણો પછાડવાનું ચાલુ કરી દે. બહાર વાસણોને પછાડવાનો અવાજ સાંભળે અને છતાંય એમ કહેવાય છે મહારાજ તો પોતાના કામમાં મસ્ત રહે અને સારો સત્સંગ આપે. છેવટે ઘરવાળા કંટાળે અને માટલું જે પડ્યું હોય પાણીયારામાં એ માટલું લાવી અને નાખે તુકારામજી મહારાજની માથે અને માટલાથી આખા પાણીથી આખા તરબતર થઈ જાય. ત્યારે પણ તુકારામ મહારાજ શું કહે છે ખબર છે? આને કહેવાય પ્રકૃતિનો નિયમ. તમે વિચારો, આ ઘણું બધું શીખવાડે છે આપણને. આને કહેવાય પ્રકૃતિનો નિયમ. પેલા વાસણો અંદર ઘરમાં ખખડ્યા ને એને ગરજ્યું કહેવાય. તો પહેલા ગરજે અને પછી વર્ષે. બોલો, વિચાર કરો આ કેટલી શાંતિ એના જીવનમાં હશે. તો માનવીના આ સ્વભાવને જાણવા માટે તમારે જન્મ લગ્નને જોવું પડે મિત્રો. અને જન્મ લગ્ન એટલે જન્મ દિશાની, જન્મ સમયે જન્મ જે નક્કી આપણો સમય નક્કી કરેલો છે એ સમય પ્રમાણે ઉદિત થતી રાશિ, જેના કારણે આપણે કેવા ફળ મળશે આપણે જાણી શકીએ છીએ મિત્રો. અને એટલા માટે કદાચ બિના બિલગ્નમ પરભાવ સિદ્ધિ એમ કહેવાય છે કે તમારે જન્મ કુંડળીને દર્શન કરવું હોય, જન્મ કુંડળીના ગ્રહોને જોવા હોય, ત્યારે તમારી પાસે જન્મ લગ્ન એટલે કે જન્મ સમય પરફેક્ટ હોય તો તમે આગળ વધી શકો. ઘણી વખત કહેતા મારા તમે કીધું હતું મે મહિનામાં થઈ જશે પણ લગ્ન હજી થયા નહીં. મેં કીધું જન્મ સમય શું કીધો હતો કે 4 થી 5 નો. મેં કીધું 60 મિનિટ થાય 4 થી 5 માં. હવે 60 મિનિટમાં તમારું ગાડું અમારે ક્યાં જ ઉતરવું? તમારા ખેતરના છેડા નક્કી નથી, પણ છતાં કંઈક કહેવા પ્રયત્ન કરી છે ભાઈ તમને આશ્વાસન પડે, ભગવાન ગણપતિ બાપાની કૃપા થાય અને વળી બ્રાહ્મણના બોલ ફળે. પણ આ વસ્તુ કુંડળીને આધારે જયારે જોવાની હોય ત્યારે જન્મ લગ્નના મહત્વને જો આપણે સમજીએ તો વ્યક્તિના સ્વભાવનો પરિચય જન્મ લગ્નના આધારે થતો આપણને જોવા મળે છે. સાથે સાથે વ્યક્તિના વિકાસની પર જે કહેવાય એ જન્મના આધારે જોવા મળે છે. અને એવા જન્મ લગ્નના આધારે એ કઈ રીતે એની કલ્પના કરી શકાય, કઈ રીતે આપણે એનું આકલન કરી શકીએ, બહુ સુંદર માહિતી આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર આપેલી છે. કોઈ પણ વ્યક્તિનો પરિચય કરવાનો હોય ને ત્યારે ગોર બાપા જયારે જન્મ કુંડળી મેળવતા હોય ને ત્યારે ફક્ત રાશિ મેળવે 8 વિભાગમાં વહેંચી દે એટલું જ નથી, એના જન્મ લગ્નને પણ જોવે છે કે જન્મ લગ્નનો સ્વામી પરસ્પર શત્રુ ક્ષેત્રી તો નથી ને. કારણ કે બધા જ કુંડળીમાં 27-28 ગુણ મળતા હોય, મંગળ દોષ ના હોય, બધું જ સારું હોય, પણ જો જન્મ લગ્નના સ્વામી એકબીજાના આમ કે આંટીએ પડી ગયેલા હોય તો એવા સમયે એમ કહેવાય છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક એના જે કે વૈચારિક મતભેદો રહ્યા કરતા હોય છે. તો આવા સમયે જન્મ લગ્નને જોયા પછી વેપારીને વેપારી સાથે જયારે કામ કરવાનું હોય ત્યારે વેપારી મને લાભ કરાવડાવશે કે નુકસાન કરાવશે એ જન્મ લગ્નના આધારે જોઈ શકાય છે. કોઈ પણ ડોક્ટર પોતાના સ્ટાફની વાત હોય, વકીલ પોતાના સ્ટાફની વાત હોય, શિક્ષણ ક્ષેત્રની અંદર પ્રાધ્યાપક આચાર્ય પોતાના જે શિક્ષકો છે એની સાથેની વાત હોય, ઘણી બધી બાબતો મિત્રો જોઈ શકીએ છીએ. પિતા અને પુત્રના વિચારોમાં પણ અસમાનતા દેખાતી હોય ત્યારે જન્મ લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક શત્રુ ગ્રહો એકબીજાના પેલામાં આવતા હોય, આંટી પડતા હોય ત્યારે સમજી લો કે એના વિચારોમાં ક્યાંક ને ક્યાંક અસમાનતા દેખાશે. આ બધું જ જોવાનું જે કાર્ય છે તો એનો મતલબ પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ. હવે આપણે ત્યાં 2 ટાઈમ જોવા મળે. તમે જોજો કુંડળી જુઓ ને તો 2 ટાઈમ આપણને જોવા મળે. એક જોવા મળે સ્ટાન્ડર્ડ ટાઈમ અને એક જોવા મળે છે સ્થાનિક જન્મ સમય. આ કુંડળી જે વાંચતા હોય છે ખબર છે સ્થાનિક જન્મ સમય જોવા મળે. હવે મારે તમે અમદાવાદનો સ્થાનિક જન્મ સમય લેવો હોય તો મુખ્ય જે આપણો ભારતનો જે જન્મ સમય જે છે એ અલ્હાબાદથી નક્કી થાય છે. પંચાંગ ગ્રીનિચથી એટલે લંડનથી બને છે અને એટલા માટે પંચાંગ રાત્રે 12 વાગે બને. આપણે 5.5 કલાક આગળ છીએ તો આપણે 5.5 કલાકનો સમય આપણે પંચાંગમાં જો સવારમાં 5:30ના સ્પષ્ટ ગ્રહો એવો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. મતલબ ગ્રીનિચનો જે સમય છે એ 0 ડિગ્રી છે ત્યારે આપણે 5 કલાક ને 30 મિનિટ આગળ હોવાના કારણે આપણે 5 કલાક ને 30 મિનિટનું પંચાંગ જોઈ શકીએ છીએ. આ પંચાંગ બનાવવાવાળા વ્યક્તિઓને ખબર હોય છે. પણ એની સાથે સાથે એમ કહેવાય છે કે જે અલ્હાબાદનું જે આપણું મુખ્ય મથક જે આપણું છે એ અલ્હાબાદથી તમે કેટલા અક્ષાંશ રેખાંશ ઉપર દૂર છો અને એના આધારે તમારો સ્થાનિક જન્મ સમય નક્કી થતો હોય. 82.30 ઉપર અલ્હાબાદનું રેખાંશ છે અને આપણું અમદાવાદનું જો તો 72.37 છે. તો 72.37 4નું આખું ગણિત છે આખું. ત્યારે એમ કહેવાય છે કે તમે 39 મિનિટ અને 32 સેકન્ડ સ્ટાન્ડર્ડ ટાઈમમાંથી 39 મિનિટ ને 32 સેકન્ડ બાદ કરો ત્યારે આ અમદાવાદનું જન્મ લગ્ન આવે. જન્મ સમય તમારો સ્થાનિક જન્મ સમય નક્કી થાય અને એના આધારે લગ્ન બને છે અને એના આધારે વ્યક્તિ કેટલો ઊંચો થશે, કેટલો નીચો થશે, સ્વભાવ કેવો થશે, કેવી એની કામકાજી પદ્ધતિ રહેશે, શું કરવાથી એને લાભ થશે, નોકરી કરશે કે ધંધો કરશે, સંતાનો સાથે કેવું લેણું રહેશે, પરિવાર સાથે કેવી પ્રીતિ રહેશે, જમીન મકાન મિલકતને લગતા પ્રશ્ન હશે તો સમાધાન કઈ રીતે મળશે અથવા તો સારા સુખ કઈ રીતે પ્રાપ્ત થશે.
ભવિષ્ય કેવું રહેશે, એનું ભૂતકાળ કેવો હતો અને સાથે સાથે ભવિષ્ય કેવું રહેશે, એ વૃદ્ધાવસ્થાની અંદર શું કરશે, તબિયત તો સારી રહેશે ને, આ બધી જ બાબતોનો આપણો ચિતાર એટલે જન્મ લગ્ન છે મિત્રો. તો કુંડળીના આ વિષયને જો ધ્યાનમાં રાખવામાં આવે ને પછી જન્મ કુંડળી જોવામાં આવે તો જ્યોતિષ આપણને સત્યથી નજીક લઈ જાય. દર્પણથી જેટલા નજીક ઉભા રહો ને એટલો ચહેરો આપણો ચોખ્ખો દેખાય. એ જ પ્રમાણે જન્મ લગ્ન જેટલું આપણું સાફ હોય એટલું જ આપણું જીવન કઢાય છે. જય ગણેશ.